ભંગડા ગામની અંદર માણસુભાઈ મારી ભાઈના દીકરા છે અને ચાર ભાઈ અને મારા બાપા પણ હાજર છે, મામા પણ અહીંયા હાજર છે. જોકે આજે આ મૃત્યુની અંદર શબ્દરૂપી શ્રદ્ધાંજલિ, કેમ કે આ મહાપુરુષોના શબ્દરૂપી કેમ કે ફૂલ ચડાવવા એ કબીરે કીધું આ બધું પાપ છે બાપુ, કદાચ જીવતા ઝાડના ફૂલડા ચડાવો તો એને પાપ મહાપુરુષોએ કીધું. પણ આજે આપણી વચ્ચેથી જે માણસુભાઈએ ઓચિંતાની જે વિદાય લીધી છે એની અંદર આજે જે ગતગંગા પધાર્યા છે, કેમ કે આ સમાજને સંતોએ ગતની ગંગા કીધી, જીવણ બાપાએ પણ આને ગતની ગંગા કીધી. એટલે જીવણ બાપા કે બાપુ નાયતા હવે મોરું વધે છે અને સંત આવ્યા સગા, અરે બાપા સહી બોલો જીવણની ગાજ ઘરે આવી ગંગા. કેમ કે આજે અહીંયા ભંગડા ગામને આંગણે પરમાર પરિવારની અંદર જે કાંઈ અમારા ભાઈના દીકરા એવા માણસુરભાઈ પૂનાભાઈ પરમાર એમની જે શ્રદ્ધાંજલિ રૂપે આજે બે શબ્દ પુષ્પ ચડાવી અને મારા જે મૌન પડાવ્યું, પણ હવે કેમ કે મૃત્યુ છે એ અનિવાર્ય છે, કેમ કે જન્મની સાથે મૃત્યુ જોડાયેલું હોય છે. આ મૃત્યુ જોડાયેલની અંદર મારે તમારે પણ વી જવાનું છે. આ જગતમાં જેને જન્મ લીધો એ કોઈ આમાં રહ્યા નથી, કોઈ રહેવાના નથી. આખું જગત આ જાણે છે. અટાણના છોકરા નાના નાના હોય એને ખબર હોય બાપા મોત આવી જવાનું, પણ આપણે ને પોતાના પૈસાનો, પોતાની સત્તાનો, પોતાનો જે મળ છે એટલે ને સંતોએ કીધું બાપુ જે ધર્મગુરુ છે એની બાટલા ચડાવી દઈએ, પણ સદગુરુ મળી જાય ને તો આપણે હવા કાઢી નાખે, બાપા થોડાક મોડા રહી જાય નકર મરશો ફૂંડાઈ જાય. એટલે ને સંતોએ કબીર સાહેબે કીધું કે ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોઈ. અરે બાપુ આ દો પડ કેરી બીચ મેં બાપુ સાબિત રહે નહીં કોઈ. આ જગતમાં જેને જન્મ લીધો હોય ને એકવાર ઓરાઈ જવાનું અને મારે ને તમારે ઓરાઈ જવાનું. એટલે એને રોહિદાસ બાપાએ કીધું બાપુ હોય મન ચંગા તો કથરોટી મેં ગંગા. આ દેહની અંદર એવી ગંગા પ્રગટ છે, આવડી એને કુંડમાંથી કાઢી, સિમેન્ટના કુંડમાંથી ક્યાંય એમાંથી ગંગા નીકળે. ગંગા એટલે માણસ મહાપુરુષોની વાણી એ ગંગા. એટલે ને રોહિદાસ બાપાએ એ કીધું, એ જીવણ બાપાના શિષ્ય દીકરો દાસી કાળ દેહળ ભગત ને દેહળ ભગતના શિષ્ય દાસી કાળો થયા. એને કીધું કે ખારા સમુદ્રમાં મીઠી છે કે વીરડી બાપુ આના પાણીડા અમને ભાવે. એ સંતો કે ઈ સાગરમાં તમે જોઈ લો તપાસી આની મીઠી હરવાણી ક્યાંથી આવે. આ હરવાણી આ ગતની ગંગા આ સમાજમાંથી નીકળ્યા. પાલન રાડાએ પણ કીધું કે બાપા આ સંતોના કે ભગવાનના ક્યાંય કારખાનાનો એક ત્યાં ભક્ત પેદા થતા હોય, પણ જે નમી જાય, જે ગમી જાય, જેની વાણીમાં હોય મધુરી વાણ, ઈ પાલણ ભણે ધર્મીઓ બાપુ. આ દેવને દેવની ભરી નથી દૂજી કાણી. ક્યાંય દેવના કારખાનાનો હોય ત્યાં દેવ જન્મ લેતા હોય, અને ક્યાંય રાક્ષસના કારખાનાનો હોય ત્યાં રાક્ષસ જન્મ લેતા હોય. પાલન ડાડો કે જે ભાઈ જે નમે નહીં, જે ગમે નહીં, જેની વાણીમાં હોય હરી વાણ, ઈ પાલણ ભણે ધર્મીઓ બાપા. આજ રાખ ની ભરી નથી દૂજી કાણી. એ સાહેબ આ જે મહાપુરુષોની વાણી થકી તમારામાં પિતૃ થતા બંધ થઈ જાય, કે તમારામાં ભૂત પ્લેટ ડર ડાકણ આ બધા નડતા બંધ થઈ જાય. આ મહાપુરુષોની વાણી સાંભળવાથી તમારા મનના મરમ હોય એ મટી જાય. આ બધું કરવા છતાં આપણા ઘરે દેવના હાજી દુઃખ ઊભા થાય, આપણા ઘરે પિતૃ નડતર થાય, આપણા ઘરે તમને કહું સિકોતર નડે, આપણા ઘરે ખીમડિયા નડે, આપણા ઘરે પાસા ખરિયા રાવા રગતિયા નડે. આ સંતો આમાં જૈનમાં તોય તમે નડતર તો બંધ થઈ જ નથી. આ નડતર બંધ કરવા માટે સંતના ચરણમાં ગયા હોય બાપા, એના ઘરે પછી ભૂત પ્લેટ કે ડાકલા વાગે નહીં. આવું મહાપુરુષોએ મને કીધું છે. એટલે આપણી વચ્ચે જે માણસુરભાઈ વ્યા ગયા એમના શબ્દરૂપી શ્રદ્ધાંજલિ કરી અને 2 મિનિટ બાપુ 2 મિનિટ જે જેના ઈષ્ટદેવને માનતા હોય 2 મિનિટ આપણે એમના આત્માની પાછળ મૌન પાળો. એટલે આ શબ્દરૂપી શ્રદ્ધાંજલિ આપણે આજના કાર્યક્રમનો વિરામ આપી. ઓમ શાંતિ 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 શાંતિ.